કચરો જે સામાન્ય રીતે સમસ્યા ગણાય છે. કચ્છના ભુજ તાલુકાના અવધનગરમાં એ જ કચરો મહિલાઓ માટે રોજગારીનું સૌથી મોટું સાધન બન્યો છે. વેસ્ટ પ્લાસ્ટિકને ધોઈ સૂકવી અને પરંપરાગત વણાટથી સુંદર પ્રોડક્ટ્સ તૈયાર કરી અહીંની મહિલાઓ વેસ્ટમાંથી બેસ્ટનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહી છે. ઘર બેઠા તૈયાર થતા આ ઉત્પાદનો આજે દેશભરમાં વેચાઈ રહ્યા છે અને દર વર્ષે 10 થી 12 લાખ રૂપિયાનો વ્યવસાય સર્જી રહ્યા છે. રાજ્યબેનના નેતૃત્વમાં 60 થી 70 મહિલાઓ આ પહેલ સાથે જોડાઈ અને આત્મનિર્ભર બની રહી છે. પર્યાવરણના સંરક્ષણની સાથે મહિલા સશક્તિકરણનું આ અનોખું મોડેલ આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. જોઈએ કચ્છની નારી શક્તિની આ અનોખી સફળતાની કહાની. અમે લોકો વેસ્ટ પ્લાસ્ટિક માંથી આ બધું કામ કરી રહ્યા છીએ. અમે લોકો 15 વર્ષથી આ કામ કરીએ છીએ. જેમ કે તમે લોકો જોવો છો કે આપણે શાકભાજી લેવા જઈએ કે ફ્રૂટ લેવા જઈએ તો એની સાથે કેરી બેગ આપણને મળતી હોય છે. આપણે શું કરીએ, એને લઈ આવીને પછી એમાં આપણે કચરો મૂકીને ફેંકી દઈએ છીએ. પછી શું થાય છે, ગાય ખાઈ જાય છે, નહીં તો બાળવામાં આવે તો ઘણું બધું પોલ્યુશન થાય છે. આપણે શું કરવાનું છે કે એને છે ને બાળવાનું નથી. અમે લોકો શું કરીએ છીએ, પ્લાસ્ટિક લઈ આવીએ છીએ, પછી એને ધોઈ કરી વોશ કરીને પટ્ટી કાપીએ છીએ. તેના પછી એનું કાપડ બને છે. જેવી રીતના આપણે કોટનનું કાપડ બનાવીએ એવી રીતના અમે લોકો પ્લાસ્ટિકનું કાપડ બનાવીએ છીએ. એનામાંથી અલગ અલગ બેગ બને છે, પાઉચ બને છે, ટ્રે બને છે, એ બધી વસ્તુ બનાવીએ છીએ. આ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી આઈપેડ બેગ, યોગા બેગ, વેજીટેબલ બેગ, જીમ બેગ, વોલેટ સહિત અનેક આકર્ષક અને ઉપયોગી ચીજ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. ઘર બેઠા તૈયાર થતી આ વસ્તુઓનું વેચાણ વિવિધ પ્રદર્શનો, મેળાઓ તેમજ ઓનલાઈન માધ્યમો દ્વારા કરવામાં આવે છે. આજે 60 થી 70 મહિલાઓ આ કામગીરી સાથે જોડાયેલી છે. મહિલાઓના સંયુક્ત પ્રયાસોથી દર વર્ષે અંદાજે 10 થી 12 લાખ રૂપિયાનો વ્યવસાય થઈ રહ્યો છે, જેના કારણે તેઓ આર્થિક રીતે સશક્ત બની રહી છે. અમે છે ને અમારું સખી મંડળ છે એક બહેનોનું, અને લગભગ અમારી સાથે લગભગ 60 થી 70 જેટલા બહેનો જોડાયેલા છે. અને અમે ગામડે ગામડે જઈ અને બહેનોને કહીએ છીએ કે આપણે બજારમાંથી જબલા નથી લેવાના, ઘરેથી થેલી લઈને જવાનું છે. છતાં તમે લઈ આવો છો તો એને જ્યાં ત્યાં નથી નાખવાનું, એક જગ્યા ભેગું કરજો. અને એ જબલા અમે ગામડે ગામડેથી કલેક્શન કરી ને એને કિલોના 30 રૂપિયા બહેનોને આપીએ. ને પછી ધોવામાં જાય, ધોવાના કિલોના 20 રૂપિયા આપીએ. ને ધોયા ગયા પછી એની પટ્ટી કાપવામાં આવે. પટ્ટી કાપવાના અમે કિલોના 200 રૂપિયા આપીએ બહેનોને. ને પછી કાપેલો પ્લાસ્ટિક જે વણાટ કામ કરે છે બહેનો હાથસાળ ઉપર, એ બહેનો પાસે જાય ને એ કાપડ બનાવીએ. એમાંથી એક્ઝિબિશન હોય તો સેલ કરીએ, કાં તો અમારું ઓનલાઈન પણ છે, અને કોઈ ઘરે આવે તો પણ એને અમે સેલ કરતા હોઈએ છીએ. સાચા અર્થમાં આ મહિલાઓ દેશ સમક્ષ આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.